આજે આપણે 1 મિનિટની અંદર ફટાફટ બાદબાકી શીખીશું। તો સૌપ્રથમ અહીંયા જોઈએ છીએ કે 4 છે, તેમાંથી 7 બાદ કાઢવાના। પણ જો 4 માંથી 7 બાદ ન થાય તો આપણે શું કરવાનું? તો આપણે એના માટે બાજુવાળા પાસે જવાનું। જેમ આપણે કેમ ઘરમાં કાંઈ વસ્તુ ઘટતી હોય તો બાજુવાળા પાસે ઉધાર કે ઉછીતી લેવા જઈએ છીએ, તેમ આપણે અહીંયા 4 માંથી 7 નથી જતા તો આપણે બાજુવાળા પાસે જવાનું અને એની પાસેથી એક ઉછીતો લેવાનો। હવે આનામાંથી એક લઈ લઈએ તો અહીંયા 6 છે, તો 6 માંથી એક જાય તો થશે બાદ 5, અને એ એક આપણે દેવાનો છે અહીંયા આને, અને આ 4 છે એ ઉપર ચડી જશે। એટલે હવે એની પાસે કુલ થઈ ગયા 14। તો હવે 14 માંથી 7 આસાનીથી બાદ થઈ જાય, એટલે કે 14 માંથી 7 જાય તો 7 વધ્યા, 5 માંથી 5 જાય તો 0 એટલે કે 0। હવે 2 માંથી 4 કાઢવાના છે એટલે કે બાદ કરવાના છે, તો ફરી અહીંયા એ જ વસ્તુ થશે કે 2 માંથી 4 ન જાય તો આપણે બાજુવાળા પાસે એક ઉછીતો લેવા જવાનો। હવે બાજુવાળા પાસે 7 છે તો 7 છે એમાંથી એક આપણને આપી દઈએ તો વધશે 6, અને એ એક એને દીધો અહીંયા 2 ને, અને બગડો ચડી ગયો ઉપર એટલે કુલ થઈ ગયા 12। તો હવે 12 માંથી 4 જાય એટલે વધશે 8, અને 6 માંથી 3 જાય તો 3।